જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં જશો એવી આશા શરૂઆત કરું છું. આજનો નવો બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે મુંજા બાપાએ અમારા સુરાપુરા બાપાએ દર્શન કરી આવ્યા અને પાછા રિટર્ન થઈ ગયા છે અને બપોરના વાગી ગયા છે 2:15. ભૂખ પકડી લાગી, ભૂખ લાગી ને હવે ભૂખ લાગી. હવે પહેલાં છે ને જો અહીંયા છે શિવમ પરોઠા હાઉસ ને ફટાફટ પેટ પૂજા કરી લઈ, જમી લઈ. ના છે આપણે કેશોદ જુનાગઢ હાઈવે, કેશોદ જુનાગઢ હાઈવે અને સામે છે આપણે અહીંયા જમવા જવાનું છે શિવમમાં. તો ફટાફટ જમી લઈએ હાલો. માં બેસી ગયા છે, ચારે રીતના શાક છે, બટેટા છે, ઊંધિયું છે, સેવ ટમેટા છે અને ચોરી છે, પાપડ આવ્યા, રોટલી બાકી છે. ફટાફટ ભૂખ લાગી ને, કૃપાને ભૂખ લાગી છે, છાશ મીઠી ખાવા. હાલો ફટાફટ જમી લઈએ. હાલો ભાઈ, પેટ પૂજા થઈ ગઈ છે બરાબર ને? પેટ પૂજા અમે કૃપાએ મમ્મીને બધી કરી લીધું છે આ શિવમ પરોઠા હાઉસની અંદર. જો કે ખાવામાં એવું બધું કંઈ હતું નહીં. હતું કંઈ હે કંઈ એવું બધું કંઈ ભાવે એવું કંઈ હતું નહીં, ઠીક ઠીક હતું. આ તો ટૂંકમાં નાસ્તો કરવો એના કરતાં શાક રોટલી ખાઈ લીધી સારું બરાબર. અને હવે આપણે છે ને આ સાઈડ છે કેશોદ રોડ, આ બાજુ જુનાગઢ જાય છે. આપણે જુનાગઢ જવાનું છે, ડી માર્ક હોલ છે ને, મોલ છે ને, ત્યાં હું આને કંઈક લેવાનું છે. શું લેવાનું છે હે? ત્યાં જાય પછી ખબર, અત્યારે ખબર નથી એટલે તને કઈ વિચારી નથી આવ્યું હું લેવું. પહેલી વાર જાઉં ને એટલે. હા તો ભાઈ એમ કહે છે કે ત્યાં જાય પછી વિચાર્યું હું લેવું હે ને, તો લગભગ હું મર્યો બરાબર. તો ફટાફટ ડીમાર્ટ મોલ છે ને ત્યાં જાય. અને અહીંયા અમે જમી લીધું તો જો અહીંયા બટેટાનું જોઈ લ્યો, બટેટાના કટા ને કટા પડ્યા અહીંયા. બટેટાનું ટૂંકમાં ઓલું છે માર્કેટ બરાબર. હવે ફટાફટ અમારે મેડમ તૈયાર થઈ ગયા છે, એમાં કૃપાબેન તૈયાર થઈ ગઈ છે અને આપણી હિરલ પણ તૈયાર થઈ ગઈ છે. અને ફટાફટ હવે ભાગી જુનાગઢ ડીમાર્ટ મોલ. ફાઇનલી આપણે ડીમાર્ટ મોલે પહોંચી ગયા છે. એટલે આ એનું હોલ છે, પાર્કિંગ છે, આ બધી ટુ વ્હીલનું પાર્કિંગ. હવે જોઈએ આપણે હું લઈને કેટલુંક લઈ. ડીમાર્ટ મોલ જુનાગઢ. હાલો હમણાં મેડમ આવે પછી જઈ. ફાઇનલી ભાઈ ખરીદી કરી લીધી છે આપણા ડીમાર્ટ મોલમાંથી. રજા એટલું ટૂંકમાં આપણે લઈ આવ્યા છે. આખી લારી ભરી લીધી. વોશિંગ મશીનના કપડાં ધોવાનું સર્ફ એક્સેલનું છે ને, 6 લીટરના 2 લઈ લીધા. પછી હાબુ છે, સિન્થોલ છે, લક્સ છે, લક્સ સોસ છે, છોકરીઓ હતું મેગી છે, વોશિંગ મશીન સાફ કરવાના છે 2 લીધા. બિલ થયું છે 2100 રૂપિયાનું, 2100 રૂપિયાનું બિલ થયું છે. અને સવારના નીકળ્યા છે, 4:30 થવા આવ્યા છે. ફટાફટ ઘરે ભાગી હાલો. બાઇક લઈ આવું, બાઇકમાં બધું નાખી દેવું. હાલે બિલ. તો ફાઇનલી ભાઈ આપણે ખરીદી બધી કરી લીધી છે અને બહુ જબરદસ્ત આખો છે ને એસી મોલ છે બરાબર. અને ગમે એ વસ્તુ તમારે લેવી હોય ને, કપડાથી માંડી રૂમાલ, ઘઉં, ચોખા, ટોટલી વસ્તુ, બાસમતી ચોખા, ઇલેક્ટ્રોનિક વસ્તુ, પંખા છે અને કિચનનું ટોટલી સામાન બધું બહુ જાજો ફાયદો થાય એમ છે. જાજુ બધું મેં આપણે ઓલું જે મેં આપણે લીધું ને હજી મેં થેલા પેક કરી દીધા બરાબર. સર્ફ એક્સેલનું વોશિંગ મશીનમાં કપડાં ધોવાનું જે 6 લીટર છે, કપડાં છે, નાના નાના છોકરાઓના નાસ્તો છે. આપણે વેફર ત્યાં 50 રૂપિયાની જે વેફર આવે ને, એ અહીંયા 35 રૂપિયાની વેફર આવે. અને એ જ વસ્તુ કંઈ એવું કંઈ નથી કે ડુપ્લિકેટ કે દાબી દો. બહુ જાજુ ગમે ત્યારે ખરેખર વિઝિટ કર્યા જેવી એક વખત આપણે નાના નાના છોકરાઓને કિચનની વસ્તુ જે, અને ભાઈ રસોડાની વસ્તુ આહા ગજબની, એની કઈ સીમા. તમે અહીંયા કદાચ 10,000 રૂપિયા લઈને આવ્યા હો ને, તો 10,000 રૂપિયા વાપરીને જાવ એ ફાઇનલ વાત છે બરાબર. આ હાઈવે છે બરાબર, રાજકોટથી આ સીધો ડાયરેક્ટ કેશોદ હાઈવે વયો જાય, એ હાઈવે ઉપર જ છે આપણે. અને જબરજસ્ત મોલ છે, તો ખરેખર એક વખત વિઝિટ જરૂર કરશે. બહુ મસ્ત મજાનું બધું. અને હવે આપણે ભાગ્યો, હવે મોડું થાય. ચાની ચુસ્કી મારે હો. હાઈવે છે અને 4:45 વાગ્યા આવ્યા છે. ચા હાવ પીધો જ નહોતો. આપણે અહીં ચા પી લઈ.
એક્સિડન્ટ થયું. ગાડી પલટી મારી ગઈ છે, અહીંથી ખાબકી નીચે ગઈ. આમથી ક્યાંકથી આવી છે. હાલો હવે ટ્રાફિક થઈ ગયું ફૂલ, જોવા માટે ટ્રાફિક થઈ ગયું છે. હાલો આપણે ભાગવું, ગાડી પડી ગઈ નીચે પલટી ભાઈ. આ ડિવાઈડર જો માંથી તોડીને સીધી નીચે ગઈ. ટ્રાફિક થઈ ગયું ફૂલ. તો ભાઈ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે અને 6:15 વાગી ગયા છે બરોબર. અહીંથી અમે ડાયરેક્ટ આખું આમ રાઉન્ડ માર્યો. અહીંથી ગયા હતા ઉપરેટા થઈને, કલાણા થઈને, વંથલી થઈને, કણજા ફાટકે, ત્યાંથી ડાયરેક્ટ ગયા જુનાગઢ. ત્યાં ડીમાર્ટ મોલમાં ગયા, ત્યાં બધી ખરીદી કરી. અને એક તો પહેલાં તો અમે જ્યાં પણ જઈએ ગમે ત્યારે આના બોડિયા તો લેવા જ પડે. જો છોકરીઓને નાખવાના બોડિયા ગમે ત્યાં જઈએ, ઉપરેટા ગયો, જુનાગઢ ગયો, ગમે ત્યાં જાઓ, બોડિયા લીધા વગરની તો આ રીએ જ નહીં. એ તો લેવા જ પડે. કુંજાણ બોડિયા શું કરો છો કંઈ ખબર નથી પડતી આને. હે પછી જો બધું આ બધી ખરીદી કરીએ પછી જબરદસ્ત. એટલે હાબુ લઈ લીધા. પછી મેન વસ્તુ જો કોઈને ત્યાં ખરેખર કપડાં ધોવાને ભાઈ આપણે વોશિંગ મશીનને ઘરે વાપરતા હોવ ને તો જોરદાર ફાયદો મળતો હોય ને તો જો આ લિક્વિડની અંદર આપણે અમારી પાસે વોશિંગ મશીન છે ઓનિડાનું બરાબર, એમાં મેં આ લિક્વિડ વાપરી છે. લિક્વિડમાં ફાયદો છે સર્ફ એક્સલ જે કંપનીનું છે ને બરાબર. તો આ મેં ટૂંકમાં અહીંયા ઉપલેટાની અંદર જો આ મેં 6 લીટર લીધું છે, આ 4 લીટર, ટોટલ 10 લીટર મેં લીધું છે બરાબર. હવે મારા 6 મહિના સુધી આરામથી હાલ્યું જાય. આ છે ને 460નું આવ્યું છે, આ 750 રૂપિયાનું આવ્યું છે બરાબર. તો આ 4 લીટર જે 460 રૂપિયાનું આવ્યું ને એ આપણે ઉપલેટાથી દુકાનેથી લેવા જઈએ ને બરાબર, તો 4 લીટરની જગ્યાએ 5 લીટર આવે. અને આ પ્લાસ્ટિકનું પેકિંગ છે, એમાં ડબલું કેન આવતું હોય છે. 5 લીટરનું જે કેન આવે એ કેનના પૈસા એક્સ્ટ્રા લઈ લેતા હોય છે. આજે 460 રૂપિયાનું આવ્યું ને સર્ફ એક્સલ ઓરિજિનલ કંપનીનું બરાબર, તો એ ઉપલેટાથી લેવા જઈએ ને એટલે એ 5 લીટરના 700 રૂપિયા લે છે. 700 રૂપિયા પૂરેપૂરા બરાબર. તો આ 460 તો 200 રૂપિયાનો ફેર છે. 1 લીટર ઓછું છે, એમાં 5 લીટર આવે બરાબર. તો અને 1 લીટર હું લઈ આવ્યો તો અહીંયા ક્યાંક આપણે ક્યાંક પડ્યું છે કે ના, આ એરિયલ છે બરાબર. આ 1 લીટર ને 1 kg બરાબર. આ 250 રૂપિયાનું 1 લીટર મારે આવ્યું હતું. તો આ 460 રૂપિયાનું 4 લીટર, તો 30% આપને ફાયદો મળે છે. તો ખરેખર છે ને એવું કે આપણે વાપરતું ને વર્ષ દિવસનું જુનાગઢ જતા હોય ને તો આ બધું આ હાબુમાં બધે ઘણો બધો ફાયદો થાય છે. જે ડી માર્ક મોલ છે ને એની અંદર તો ખરેખર ત્યાં જાતો ભલે સ્પેશિયલ ના જવાય પણ ત્યાં જાય તો એક વખત એની વિઝિટ કર્યા જેવી છે. બધું બહુ સસ્તું અને એકની એક જગ્યાએથી બહુ વિશાળ જગ્યાની અંદર પથરાયેલો છે બરાબર. વિશાળ જગ્યાની અંદર પથરાયેલો છે. એમાં તમને ટોટલી વસ્તુ માથાના બોડિયાથી માંડી એટલે પંખો, કુલર, એસી ટોટલી વસ્તુ મળે. ઇલેક્ટ્રોનિક વસ્તુ, ઇલેક્ટ્રિક વસ્તુ, લોટ, ચણા, બાસમતી ચોખા, ઘરમાં કિચનની વસ્તુ, છોકરીઓના કપડાં, ભાગ પેટી, ચંપલ, છૂટા ચંપલ 80 રૂપિયાની ચંપલની જોડી હતી કા, અને બહુ સ્ટાન્ડર્ડ ખાલી 80 રૂપિયાની જ જોડી બરોબર. પણ અમે વિડીયો અંદર ઉતાર્યો નથી કારણ કે ત્યાં ભાઈ અલાઉડ નહોતો વિડીયો અંદર ઉતારવા નહીં, ફોટો પાડવાની પણ મનાઈ હતી. જોકે આવા મોટા મોટા મોલ ને એવું હોય ને ત્યાં ના જ ઉતારવા દેતા હોય એટલે એની અંદર ઉતારવાની મનાઈ હતી એટલે અમે વિડીયો શૂટ નથી કર્યો. બાકી ખરેખર બધી ટોટલી વસ્તુમાં 30% ભાવમાં ફેર છે બરાબર. ત્યાં અને લેવા જાવ છે 5000 રૂપિયા ખીચામાં નાખીને જ જાજો કારણ કે ત્યાં તમે લેવા ગયા આવશો 2 વસ્તુ અને લઈને આવશો 10 વસ્તુ. હા અમારે ઘણી બધું હું લઈ ગયો તો મારે પૈસા ઘટ્યા બરાબર. 4000 રૂપિયા લઈ ગયો તો મારે પૈસા ઘટ્યા, વસ્તુ અમુક કાઢવી પડી બરાબર. એક અમારે કૃપા હાટું જ આ રમકડું લીધું છે. આ રમકડું માત્ર ને માત્ર ત્યાં 250 રૂપિયાનું આવ્યું. આ દબે ને એટલે મ્યુઝિક વાગે ને લાઈટ પણ થાય. જો આ ઘોડો જે હાલતો હોય ને જે અવાજ આવતો હોય ને એવો અવાજ